રાજકોટ ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાની મૂર્ખામી ભરી પોસ્ટ સામે આવી। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લઈને પોસ્ટ કરી 240 બેઠકો છે એટલે આટલું જ યુદ્ધ થાય તેવા પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લઈને પોસ્ટ કરવામાં આવી છે। 240 બેઠકોમાં આટલું જ યુદ્ધ જોવા મળે તેવું ચેતન સુરેજા દ્વારા પોસ્ટ કરવામાં આવી। ખૂબ જ મૂર્ખામીવાળી આ પોસ્ટ સામે આવી રહી છે। મયુર સોની અમારી સાથે જોડાયેલા છે। મયુર, જે પ્રમાણે આ પોસ્ટ કરવામાં આવી છે ચેતન સુરેજા દ્વારા, ખૂબ જ મૂર્ખામી ભરી પોસ્ટ। બિલકુલ, એક જવાબદાર નગરસેવક અને જવાબદાર ચેરમેન તરીકે તેની ફરજ હોય છે કે આ પ્રકારની પોસ્ટોથી દૂર રહે, પરંતુ જે પ્રકારનો માહોલ છે તેની અંદર ઉત્સાહમાં આવીને ચેતન સુરેજાએ આ પ્રકારની પોસ્ટ કરી છે। મૂર્ખામી ભર્યું પગલું છે, કારણ કે બંને દેશો વચ્ચે હજુ પણ તણાવ એટલો જ છે। લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે તમામ પ્રકારની મદદ છે, તમામ પ્રકારનું સમર્થન છે ભારતીય સેના અને ભારત સરકારના નિર્ણયની અંદર હોઈ શકે છે। વિપક્ષો પણ ભારત સરકારની સાથે છે, સેનાની સાથે છે, પરંતુ ભાજપના જે નગરસેવક અને કોર્પોરેટર છે એ આ પ્રકારનું પગલું ભરે એક પ્રકારનું હાસ્યાસ્પદ પગલું છે અને કદાચ ચેતન સુરેજાએ વિવેકનો પણ ઉપયોગ નથી કર્યો। હાલ તેનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ ચેતન સુરેજા છે એ પોતાનો ફોન સ્વિચ ઓફ રાખીને બેઠા છે। એટલે ચોક્કસ કહી શકાય છે કે એને પોસ્ટ કરીને હવે તેને કદાચ એવું લાગી રહ્યું છે કે તેને આ ભૂલ કરી છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે। ત્યારે આખું યુદ્ધ જોવું હોય તો 400 સીટ જોઈએ। ભાજપના કોર્પોરેટરની આવી પોસ્ટ સામે આવી રહી છે। જ્યારે આખો દેશ એક થઈને પાકિસ્તાનની વિરુદ્ધ જ્યારે લડાઈ કરવા માટે તૈયાર હોય, સમર્થન આપી રહ્યો હોય, આખો દેશ વિપક્ષ પર જ્યારે સમર્થન આપી રહ્યું હોય, ત્યારે સાહેબને રાજનીતિ અત્યારે સૂજી રહી છે। રાજકોટ ભાજપના કોર્પોરેટરે જે પોસ્ટ કરી છે, આ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે 240 બેઠકોની અંદર આટલું જ યુદ્ધ જોવા મળે। જો વધુ યુદ્ધ જોવું હોય તો 400 જેટલી બેઠકની જરૂરિયાતની વાત કરવામાં આવી છે। અત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અમારી સાથે જોડાયેલા છે। માધવજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। માધવજી, અમે શું કહીએ, કોર્પોરેટર તમારા આવી પોસ્ટ કરી રહ્યા છે, કદાચ તમે પોસ્ટ જોઈ પણ હશે। જો આખું યુદ્ધ જોવું હોય તો વધારે બેઠકોની માંગણી કરવામાં આવી છે તેમના દ્વારા। નમસ્કાર, મેં અમારા કોર્પોરેટર શ્રી સાથે પણ વાત કરી અને સમાચાર માધ્યમ દ્વારા પણ મેં જાણ્યું, કોર્પોરેટર શ્રીનો કોઈ એવો ઈરાદો નથી। એમણે આવી પોસ્ટ ન મૂકવી જોઈએ, પણ એમને ફોરવર્ડેડ પોસ્ટ આવી હતી એ એમનાથી મુકાઈ ગઈ છે। એમણે દિલગીરી પણ વ્યક્ત કરી છે અને મારે પણ મારા કોર્પોરેટર સાથે વાત થઈ ગઈ છે અને એનો કોઈ પણ એવો ઈરાદો નહોતો કે જેનાથી કોઈ પણ કોમેન્ટ થાય કે કોઈ પણ નુકસાન થાય। એ મારે ક્લિયર કટ એમની સાથે વાત થઈ ગયેલી છે। બિલકુલ માધવભાઈ, આપ કહી રહ્યા છો કે એમનો એવો કોઈ પણ પ્રકારનો ઈરાદો નહોતો, પણ અત્યારે આખા દેશને જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે તમે કોઈ પણ પોસ્ટ કરો છો, કોઈ પણ માહિતી તમે પોસ્ટ કરો છો, તો પણ તમે 1000 વાર વિચારીને આ પ્રકારની માહિતી પોસ્ટ કરો। આખો વિપક્ષ જે છે સમર્થન આપી રહ્યો છે અને એની વચ્ચે આ પ્રકારની પોસ્ટ કરવી તમને કેટલી યોગ્ય લાગે છે? માધવજીનો સંપર્ક કપાઈ ચૂક્યો છે। ત્યારે ચેતન સુરેજા કોર્પોરેટર, જેમણે એક પોસ્ટ કરી છે, આ પોસ્ટ કરવાનો તેમનો ઈરાદો નહોતો તેવું કહેવામાં તો આવ્યું છે, પરંતુ પોસ્ટને લઈને હવે વિવાદ સર્જાયો છે।